પીજીવીસીએલ કર્મચારીઓને લઈ ભાજપ આગેવાનનું મોટું નિવેદન સામે આવ્યું છે। મસ્કા ગામના ભાજપ આગેવાને પીજીવીસીએલ કર્મચારીઓની ક્લાસ લીધી હતી। માંડવી તાલુકા ભાજપના મંત્રી કીર્તિ ગોરાએ પીજીવીસીએલ કર્મચારીઓને ખકડાવ્યા હતા। પીજીવીસીએલની થર્ડ ક્લાસ સર્વિસ મુદ્દે ભાજપ આગેવાને ક્લાસ લીધી હતી। તેમણે કહ્યું, આતંકવાદીઓને પકડવા આવ્યા છો કે બિલ ઉઘરાવવા? પીજીવીસીએલની સર્વિસ એકદમ ઝીરો છે। લાઇટ જેવા સમયે લોકો કલાકો સુધી રાહ જોવી પડે છે। બિલો ઉઘરાવવા 7 ટીમની શું જરૂર છે? સમસ્યા નિવારવા માટે એક ટીમ આવી શકતી નથી અને બિલ ઉઘરાવવા 7 ટીમો આવે છે। પીજીવીસીએલ ટીમને ભાજપ આગેવાનનું કહ્યું કે ઉચ્ચ અધિકારીઓને કહેજો, ગ્રામ્ય લેવલે તમારી કામગીરી ઝીરો છે। જ્યારે પીજીવીસીએલ કર્મચારીઓની ક્લાસ લેતા ભાજપ આગેવાનનો વિડીયો વાયરલ પણ થયો છે। આ તમને વાત હું એટલે કરું છું, ઉપલા અધિકારીઓને તમારા કાર્યપાલક, નાયબ કાર્યપાલક બધાને જાણ કરેલી છે। આ વસ્તુ અમારી તમે પહોંચાડજો કે આ નીચે તમારો વિરોધ થાય છે, તમારી સર્વિસ મળતી નથી, સિક્યુરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો, કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના, બરાબર? ને સામે સર્વિસના નામે ઝીરો તમારો પૈસા લ્યો છો ને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના, તો સામે સર્વિસ માણસ માંગે કે ન માંગે? હમણાં 24 કલાક મારો વિસ્તાર મફતનગરનો બંધ રહી ગયો હતો લાઇટ વગર, કાં તો ફોલ્ટ ન મળ્યો। તો અત્યારે જેમ તમારી 7 જીપો આવી એવી રીતના એક જીપ ના આવી શકે? અમે અલગ અલગ જગ્યાથી આવ્યા છે, અમે મુદ્રાથી આવ્યા છે, બીજી ટીમો દહીસરાથી, સમજી ગયો સાહેબ? અલગ જગ્યાથી તમને નમ્ર ભાવે મેં તમારું સ્વાગત કર્યું ને, તમે મારો મહેમાન થઈને આવ્યા છો, પણ આ તમારા અધિકારીઓને કહો કે તમને સર્વિસ તમારા સર્વિસ તમારી નથી મળતી ને નીચે, એના કારણે તમને સાંભળવું પડે છે। મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા, પછી ભલે કાપવા આવે તો હું પોતે જવાબ દેવા માટે બેઠો છું। આ તમારી સાહેબ આ લોકોને કહેજો, માર ખાશે ક્યાં? કઈ રીત માણસની રીતમાં નથી। અત્યારે તો શિયાળો છે, લાઇટ વગર હાલી જાય 24 કલાક 48 કલાક, કોઈ લાઇનમેનના ઠેકાણા નહીં, કોઈ વાયરમેનના ઠેકાણા નહીં। મેન્ટેનન્સના નામ પર બે વાવાઝોડો અમારું ગામ ખમી ચૂક્યો છે, બે વાવાઝોડા। ને અત્યારે શું થયું છે મેન્ટેનન્સના નામ ઉપર? મને બતાવો એક શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં સાહેબ? બધું તમારા કાર્યપાલક સહિત તમને રજૂઆત કરી છે, કાર્યપાલક સહિત મેં રજૂઆત કરી છે। હવે અત્યારે તમે અહીંયાની ચેકિંગ લેવા દેજો અને તમે જાઓ પ્રેમથી પાછા અને કહેજો કે મસ્કા ગામમાં કીર્તિએ તમને નથી આપી છે, બરાબર ને? કાયદેસરની કાર્યવાહી કરવી તો કરી નાખજો। અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને, હું તમારા પીજીવીસીએલના કોઈ પણ કર્મચારીની ચેકિંગ, રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં।